પોરબંદરના છાયામાં કરલી જળાશય નજીક 10 શ્વાનના ટોળા નીલગાયની પાછળ દોડતા નીલગાય પાણીમાં ખાબક્યું હતું, જેનું યુવાનોએ રેસ્ક્યુ કર્યું હતું. છાયા વિસ્તારમાં આવેલા કરલી જળાશયમાં 10 જેટલા શ્વાનના ટોળાએ એક નીલગાયની પાછળ દોડતા નીલગાય પોતાનો જીવ બચાવવા માટે પાણીમાં ખાબક્યું હતું. શ્વાનના આ ટોળાએ નીલગાયને પગના ભાગે તેમજ પૂંછડામાં ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે નીલગાય પાણીમાં ફસાયું હતું. ત્યારબાદ તે રોડ પરથી પસાર થતા એક વ્યક્તિની નજર આ નીલગાય પર પડી હતી અને તેઓએ વન વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ગ્રીન વાઇલ્ડ કન્ઝર્વેશન સોસાયટીના રેસ્ક્યુઅર નાગાજણ મોઢવાડિયા અને વન વિભાગ કર્મચારી દિવ્યેશ અપારનાથી ત્યાં પહોંચ્યા હતા. 2 કલાકની જહેમત બાદ આ નીલગાયને પાણીની બહાર કાઢવામાં સફળતા મેળવી હતી અને આ નીલગાયને જંગલ વિસ્તાર તરફ ખસેડી દેવામાં આવ્યું હતું. યુવાનોની આ કામગીરીને લોકોએ પણ બિરદાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.